અમદાવાદમાં આજે ફરી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જેમાં એક 6 વર્ષના માસૂમનું મોત નીપજ્યું છે. અગાઉ પણ હોસ્પિટલ સ્ટાફ દ્વારા બેદરકારીના બનાવ બન્યા છે, છતાં ઉપરી અધિકારી દ્વારા કોઈ સચોટ પગલાં લેવામાં આવતા નથી. શહેરની મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલમાં 6 વર્ષના બાળક અનિવેશ અલીને ગઈકાલે નાકમાં થયેલા મસાનું ઓપરેશન કરાવવા માટે દાખલ કરવામાં આવ્યો હતો, જેને આજે સવારે એક ઇન્જેક્શન આપ્યું હતું, જેની 10 મિનિટ બાદ એ જ ઇન્જેક્શનની આડઅસર થતાં તેને ખેંચ આવી હતી, જેથી તુરંત જ ઇમરજન્સીમાં સારવાર ચાલુ કરી. તેમ છતાં હોસ્પિટલ દ્વારા તેને બચાવી શકાયો નથી. બાદમાં ડોક્ટર દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું હતું કે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે બાળકનું મોત થયું છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા અમને કંઈ જણાવવામાં આવ્યું નથી. અમને તાત્કાલિક આઈસીયુમાં બાળકોનો જે આઈસીયુ વોર્ડ હોય એની અંદર એડમિટ લઈ ગયા લોકો અને કંઈક ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ કંઈ હતું નહીં. એ 10-15 મિનિટની અંદર જ છોકરો એક્સપાયર થઈ ગયો હતો. આવી રીતે બીજા જે બાળકો અહીંયા એડમિટ થાય, હવે જે થઈ ગયું તો થઈ જ ગયું છે, પણ જે બીજા બાળકો, કોઈના પણ બાળકો એ અહીંયા થાય એમની આ લોકો સાર સંભાળ સારી રીતે રાખે. આવી બેદરકારી બીજી વખત ના કરે અમારે છે. બીજું અમારે કોઈ હતું નહીં. હા, એક અમારા જે કેસ પેપર હોય અહીંયાથી ડિસ્ચાર્જ માટે કયા ડૉક્ટરથી આ બનાવ બનેલું છે એ એના પર કોઈ સહી કરવા તૈયાર નથી. આરએમઓના કહેવા છતાં પણ અહીંયા કોઈ, અને એ ડૉક્ટર તો અહીંયા છે જ નહીં. પરિવારે પોતાનો હસતો રમતો બાળક ગુમાવી દીધું છે, ત્યારે હોસ્પિટલ દ્વારા ડિસ્ચાર્જ પેપર પર કોઈ સહી કરવા પણ તૈયાર નથી. અગાઉ પણ હોસ્પિટલ દ્વારા એક દર્દી સારવાર માટે આવ્યા હતા. તેને જમણા હાથમાં ઓપરેશન કરાવવાનું હતું, એના બદલે ડાબા હાથમાં ઓપરેશન કરી દીધું હતું. ત્યારે આજે ફરી એક વખત હોસ્પિટલની ઘોર બેદરકારી છતી થઈ છે. બાળકનું મોત થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા બદરુદ્દીન શેખ ત્યાં પહોંચ્યા હતા અને બાળકના પરિવારજનોને સાંત્વના આપી હતી અને હોસ્પિટલની બેદરકારી અંગે રજૂઆત કરી હતી. ખરેખર તો ગુનાહિત બેદરકારી છે, કારણ કે કોઈને પણ ઇન્જેક્શન આપતા પહેલાં એને તપાસ કરવી જોઈએ કે એનું રિએક્શન આવે છે કે કેમ, અથવા દવા જો ઇન્જેક્શન જે આપવામાં આવ્યું છે એ એક્સપાયરી ડેટનો હતો કે પહેલાં તપાસ ચકાસણી પછી જ આપી શકાય. એક નર્સ આ રીતે ઇન્જેક્શન આપે અને એ પ્રતિ બાળક એકદમ અચાનક મૃત્યુ પામે, એટલે આ બાબતે જે ગંભીર બનાવ બન્યો છે, જે ગુનાહિત બેદરકારી છે, એ બાબતે તમામ સ્ટાફ, એના જે એચઓડી છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, જે નર્સે ઇન્જેક્શન આપ્યો એ તમામને તાકીદે સસ્પેન્ડ કરવા જોઈએ. અગાઉ પણ જે બનાવ બન્યો એમાં નીચેના 3 ડૉક્ટરો સસ્પેન્ડ કરી, એચઓડીને એમાં પણ બચાવી લેવામાં આવે. આમાં પણ એમ કહેવામાં આવ્યું છે, સુપ્રીમને અત્યારે જાહેરાત કરી છે કે કમિટી નીમવામાં આવશે. કમિટી બચાવ માટે જ કરવામાં આવે. એક તરફ હોસ્પિટલની બેદરકારીના કારણે બાળકનું મોત નીપજ્યું છે, ત્યારે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સ્ટાફને બચાવવામાં લાગી ગયા છે. उसमें उनको सघन सारवार दी गई. इमरजेंसी में उसको इमीडिएटली आईसीयू में शिफ्ट किया, सभी सारवार भी दे दी, सभी कुछ किया, मगर कैसे भी वो पेशेंट को दुखद बात है कि वो पेशेंट को हम लोग बचा नहीं सके. इसमें पूरी जांच की जाएगी और उसका पूरी जांच करने पर हमारे ऊपरी अधिकारी हमको जो गाइड करेंगे उसके मुताबिक आगे स्टेप लेंगे. હોસ્પિટલની બેદરકારીના કારણે એક માસૂમનો જીવ ગયો છે, ત્યારે તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે કે ક્યારેક જ આવું બને તો શું કોઈ પણ દર્દીને દવા આપતા પહેલા કે તેને ઇન્જેક્શન આપતા પહેલા ચકાસવું કે યોગ્ય નિદાન કરવું તે જરૂરી છે. આવનારા સમયમાં જોવાનું રહેશે કે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેદરકારી અંગે શું પગલાં લેવામાં આવે છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.